સ્વાગત છે તમારું મારા કિચનમાં। કેમ છો બધા? આજે તમારી જોડે નવી જ રેસીપી લઈને આવી છું વધેલા લોટમાંથી બનાવવાની। વધેલા લોટમાંથી મેં કચોરી બનાવી છે। આજે બટેટા બાફેલા છે એને મેશ કરી લઈએ। કડાઈમાં થોડું તેલ અને રાઈ જીરું વરિયાળી નાખી દઈએ। આખા ધાણા નાખી દઈએ। નાખી દઈએ તલ નાખી દઈએ। ડુંગળી નાખી દઈએ। આદુ લસણ મરચાંની પેસ્ટ અને ઉપરથી થોડો ચીનો નાખી દઈએ। બાફેલા બટેટા ઉપર થોડી ખાંડ અને મીઠું હળદર નાખીને મિક્સ કરી દઈએ। ઉપરથી થોડી કોથમરી નાખી દઈએ। આ વધેલો લોટ છે એને વણી લઈએ। રોટલી નાની સાઈઝની આવી પૂરી વણી લઈએ। એની ઉપર આ સ્ટફ લગાવી દઈએ। એની નાની નાની કચોરી વાળીને ફ્રાય કરી લઈએ। કચોરી તળાઈ ગઈ છે। એને સોસ સાથે સર્વ કરીએ। તમે જોઈ શકો છો અંદરથી એકદમ મસાલેદાર અને ઘરમાં જ રહેલી વસ્તુથી બનાવી છે તો બધાને ભાવશે। જ્યારે લોટ વધે ત્યારે તમે આ રીતે જરૂરથી રેસીપી બનાવજો। અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો।